ગોંડલ કોઈની જીવતા બાપની જાગીર નથી કે ભાઈ પહેલાં કાળા કાચની ગાડીઓ ફેરવો, તમારી સામે કોઈ થાય, તમારી સામે કોઈ અવાજ ઉઠાવે તો એને કાળા કાચની નંબર પ્લેટ વગરની ગાડીઓ એની પાછળ ફેરવો, જો એનાથી ન ડરે તો આવી ધમકીઓ આપો, એનાથી ન ડરે તો પછી નાના મોટા એની ઉપર હુમલાઓ કરો, એનાથી પણ ન ડરે તો વિનુભાઈ સિંગાડા અને નિલેશભાઈ રૈયાણીની શું હાલત કરી છે એ તમને બધાને ખબર છે કે ધારાસભ્યના પરિવારમાંથી જે ગણેશભાઈ ગોંડલ છે કે જયરાજભાઈ છે એ લોકોને તકલીફ થતી હોય. હવે નિલેશભાઈ રૈયાણી કેસમાં પણ એક આરોપી હજી બહાર રખડે છે, બધાને ખબર છે. સુપ્રીમની અંદર એ કાયદાકીય કાર્યવાહી જે અમારે કરવાની છે એ અમે કરીશું. દલિત સમાજના દીકરા હારે થયું, પછી રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લો કે આખા સીસીટીવી કેમેરા છે, એના ઘરની અંદર જાય છે, આવે છે, ત્યાં માથાકૂટ થઈ છે, બધું જ છે, છતાં પણ પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી અને અજાણ્યા શખ્સ લખી અને આખી ફરિયાદને ફેરવી નાખવામાં આવે છે. ગોંડલ છે તે ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે જે ગોંડલના પાટીદાર અગ્રણી છે રાજુભાઈ સકિયા, તેમની ઓફિસે એક લેટર આવ્યો છે ને તેમાં અલ્પેશ કથિરિયા હોય, જિગીસા પટેલ હોય, રાજુ સકિયા હોય, આ તમામ લોકો સામે કેટલાક જે વાતો છે તે લખવામાં આવી છે. આપણી સાથે જ આ વાતને લઈને જિગીસાબેન પટેલ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરશું. બેન, શું આખો આ લેટર આવ્યો છે, શું લખવામાં આવ્યું છે? લેટરની અંદર એવી વાત લખવામાં આવી છે, પહેલાં તો લેટરનું ધમકી ભર્યો લેટર છે. લેટરમાં ઉપર શ્રી ગણેશાય નમક ટાંકી અને આખો મુદ્દો એવી રીતે લખવામાં આવ્યો છે કે પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના તમામ લોકોને ભેગા કરી, તમામ આગેવાનોને ભેગા કરીને ગોંડલની અંદર એક સંમેલન બોલાવવામાં આવે અને એ સંમેલનની અંદર જિગીસાબેનને ચોટલો પકડીને સ્ટેજ ઉપર ચડાવવામાં આવે. હવે પહેલી વખત તો હું તમને એની માનસિકતા છતી કરું કે સ્ત્રી પ્રત્યેની એની માનસિકતા, દુશાસનપણું જેને કહેવાય ને, કે દુશાસને જેવી રીતે દ્રૌપદીના ચીરહરણ કર્યા હતા બધા લોકોની, વડીલોની સામે, એવી રીતની એની માનસિકતા છે. બીજું કે પાટીદાર સિવાયના બીજા સમાજના લોકો, એટલે ક્યાંક તો મને આ મુદ્દો એવી રીતે લાગે છે કે એ લોકો છે ને સમાજવાદ ઊભો કરવા માગે છે. કહેવાય ને કે સમાજની વચ્ચે એક મતભેદ ઊભો કરી અને આ જાતિવાદ તરફ આ લઈ જતા હોય ને એવો એક મુદ્દો લાગે છે. બહુ તો વાહિયાત પણ દેખાઈ રહ્યું છે લેટરની અંદર કે તમે વિચાર કરો કે આખા સમાજનું જે સંચાલન કરતા હોય, જે આગેવાનો હોય, જે સમાજના કહેવાય ને કે સમજદાર લોકો હોય, ભણેલા ગણેલા લોકો, એ લોકો ક્યારેય આવા મુદ્દા ઉપર ક્યારેય સહમતિ આપતા જ ન હોય. અને એ લેટરમાં 15/9/2025 એક જે તારીખ લખેલી હતી કે આ દિવસે અમે સંમેલન કરશું, જો કે એ તારીખ તો જતી રહી. એના પછી 18 તારીખે હું ગોંડલની અંદર હતી, પરંતુ ત્યાં તમામ લોકો, તમામ જ્ઞાતિના લોકોનું મને જે પ્રમાણેનું સમર્થન હતું એ લોકોએ જોયું છે, મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે. એટલે મને નથી લાગતું કે કોઈ લોકો એમની સાથે જોડાય. પરંતુ જે કહેવાય ને કે લેટરમાં જે વાત લખેલી છે ને એના પરથી મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. પરંતુ 30 વર્ષથી ગોંડલની અંદર જે કાંઈ પણ ચાલી રહ્યું છે, જે કાંઈ પણ કહેવાય ને લોહિયાળેનો ઇતિહાસ છે, એ બધું અમે 30 વર્ષથી જાણીએ છીએ. આ એક એની કહેવાય ને પદ્ધતિ છે, એક કહેવાય શ્રેણી છે એની કે ભાઈ પહેલાં કાળા કાચની ગાડીઓ ફેરવો, તમારી સામે કોઈ થાય, તમારી સામે કોઈ અવાજ ઉઠાવે તો એને કાળા કાચની નંબર પ્લેટ વગરની ગાડીઓ એની પાછળ ફેરવો, જો એનાથી ન ડરે તો આવી ધમકીઓ આપો, એનાથી ન ડરે તો પછી નાના મોટા એની ઉપર હુમલાઓ કરો, એનાથી પણ ન ડરે તો વિનુભાઈ સિંગાડા અને નિલેશભાઈ રૈયાણીની શું હાલત કરી છે એ તમને બધાને ખબર છે. તો આ એક એની એક પદ્ધતિ છે, એ પદ્ધતિ પ્રમાણે એ લોકો ચાલે છે. પણ અમે તો ડરવાના નથી, કારણ કે 30 વર્ષથી જે ચાલતું આવ્યું છે ને એ બધું અમે જાણીએ છીએ, છતાં પણ અમે આ મેટરની અંદર પડ્યા છીએ. આ મુદ્દો અમે ઉજાગર કર્યો છે સમાજની સામે, ગુજરાતની સામે, આખા ભારતની સામે, સરકારની સામે, પોલીસ તંત્રની સામે. આ 30 વર્ષનો એનો ઇતિહાસ અમે ઉજાગર કર્યો છે, તો અમે બધું જાણીને બેઠા છીએ. અમે આ બધી વસ્તુથી ડરવાના નથી. એટલે આવી કોના દ્વારા તમને લાગે છે કે આ બધું કરાવવામાં આવી રહ્યું, આ લેટર ને એ બધું? જો અમે જ્યારે પણ પહેલી વખત મેં આ જ્યારે મુદ્દો ઉઠાવ્યો હતો ને, ત્યારે હું ગોંડલની અંદર અસામાજિક તત્વો, ગુંડા તત્વોની સામે અવાજ ઉઠાવ્યો હતો કે જેની ઉપર આજીવન કેદની સજા હોવા છતાંય સરકાર અને તંત્રની રહેમ રાહે એ લોકો બહાર રખડતા હતા. તો એવા લોકોની સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. તો એવા લોકો આજે ધારાસભ્યના પરિવારમાંથી પણ છે. સુરતની અંદર અમે જ્યારે મિટિંગ કરી ત્યારે પણ અમે કોઈનું નામ લીધા વગરની એક મિટિંગ કરી હતી અને એ મિટિંગની અંદર અમે કહેવામાં આવ્યું હતું કે ગુંડા તત્વોનું સામાન્ય લોકો ઉપર આવું જે દબાણ છે એના માટે આપણે કાર્ય કરવું પડશે. એના પછી સુલતાનપુરની અંદર સભા કરી અને ગણેશ ગોંડલ એણે તમામ લોકોની વચ્ચે અમારા નામના હાઈના નારા બોલાવ્યા અને આખી મેટર પોતાની માથે ઓઢી લીધી. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ધારાસભ્યના પરિવારમાંથી જે ગણેશભાઈ ગોંડલ છે કે જયરાજભાઈ છે, એ લોકોને તકલીફ થતી હોય, એટલે એ લોકોને, જે લોકોને તકલીફ થાય એ લોકો જ આવું કંઈક કાંડ કરાવડાવે કે ભાઈ આ ડરી જાય ને ગોંડલમાં ન આવે તો. પણ હું તમને એટલું પણ કહેવા માગું છું કે ગોંડલ કોઈની જીવતા બાપની જાગીર નથી. હું એક ભારતની કહેવાય ને નાગરિક છું અને મને તમામ જગ્યાએ, ભારતના તમામ જગ્યાએ જવાનો મને અધિકાર છે. એટલે હું ગોંડલમાં વારે વારે જઈશ
અને આવી કોઈ ધમકીઓ તમે આપશો એનાથી મને કોઈ ફરક પડવાનો નથી. હું લોકોનો અવાજ ઉઠાવતી રહીશ. તમે ગોંડલમાં જે 2 લોકોની હત્યાની નામ કરી, ત્રીજું નામ કેમ ભૂલી ગયા તમે? વિનુ સિંગાડાની વાત કરી, નિલેશ રૈયાણીની હત્યાની વાત કરી, પોપટ સોરઠિયાની હત્યાની વાત કેમ ન કરી? કારણ કે જ્યારે મારો પહેલો તો મુદ્દો જ્યારે મેં ઉઠાવ્યો હતો ને ત્યારે મેં અનિરુદ્ધ વિશેનો મુદ્દો ઉઠાવ્યો હતો, પોપટ લાખા સોરઠિયા વિશેનો મુદ્દો ઉઠાવ્યો હતો. આજે એ વાતને 5-6 મહિના થયા છે ને એ આરોપી ફરી પાછો જેલના સળિયાની પાછળ છે. તો અત્યારે એને જ્યાં હોવું જોઈએ ત્યાં છે, એ મુદ્દો અમારો પૂરો થઈ ગયો. એને જ્યાં જેલની પાછળ અમારે ધકેલવાનું હતું એ કાર્ય અમે પૂરું કરી નાખ્યું છે. હવે નિલેશભાઈ રૈયાણી કેસમાં પણ એક આરોપી હજી બહાર રખડે છે, બધાને ખબર છે. સુપ્રીમની અંદર એ કાયદાકીય કાર્યવાહી જે અમારે કરવાની છે એ અમે કરીશું, અને એ આરોપીને પણ એની જે ઓરિજિનલ જગ્યા છે ત્યાં અમારે જવા દેવાની છે. કહો છો ગોંડલમાં કોઈ કાયદાની વ્યવસ્થાની સ્થિતિ નથી, આ એક જ પરિવાર છે તેમ કે એમ જ પોલીસ કરે છે, ગુંડાગીરી ચાલે છે. તમને જણાવું કે ગુજરાતની બહુ ઓછી સીટો એવી હશે કે જ્યાં પાટીદાર સમાજ અથવા અન્ય કોઈ સમાજનું પ્રભુત્વ હોય અને એમના સમાજ સિવાયનો કોઈ સમાજમાંથી ધારાસભ્ય હોય, તો આવું કેમ પાટીદાર સમાજ કેમ મત આપે છે આ પરિવારને સતત આટલા વર્ષો? ભાઈ, હું ગોંડલની અંદર જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોને મળી ત્યારે તમામ લોકોનું કહેવાનું એ હતું કે ત્યાં બોગસ વોટિંગ થાય છે, બૂથ કેપ્ચરિંગ થાય છે. અને ત્યાં પણ મેં તમને કીધું એ પ્રમાણે આની જે કહેવાય ને જે ટોળકી એણે ઊભી કરેલી છે, એ ટોળકી દ્વારા કાળા કાચની ગાડીઓ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ ચૂંટણી ટાઈમે પણ ફરે છે અને બૂથ કેપ્ચરિંગ કરે છે. એટલે કોઈ એવું ના કહી શકે કે આટલું બધું. અને સમાજની વાત નથી, જો હું તો રાજકુમાર જાટ માટે પણ મુદ્દો ઉઠાવ્યો છે, મેં દલિત સમાજના દીકરા માટે પણ મુદ્દો ઉઠાવ્યો છે, હું દેવ સાટોડિયા માટે પણ બોલું છું. અને ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ને ત્યારે એ સમાજના આગેવાનો નહીં પણ હું એ સમાજની સાથે હતી, બહેનોની સાથે હતી. એટલે આ કોઈ એક સમાજની વાત નથી. અને જે આરોપીઓ છે એ પણ કોઈ સમાજ કે એનો કોઈ ધર્મ નથી હોતો. એટલે આ કોઈ, હું તમને આ રિક્વેસ્ટ કરું છું, તમારા માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે આને જાતિવાદ તરફ ન ફેલાવો. ગોંડલમાં તમામ 18 વર્ણના લોકો, સામાન્ય લોકો છે, એ આવા ગુંડા તત્વોથી પીડાઈ રહ્યા છે. અને જ્યારથી અમે આ અવાજ ઉઠાવ્યો છે ને ત્યારથી ક્યાંક ને ક્યાંક આ લોકો જે કહેવાય ને કે જે 2-4 ગુંડાઓ અહીંયા ગોંડલમાં પ્રભુત્વ જમાવીને બેઠા છે, એના જે માણસો દ્વારા જે કનડગત હેરાનગતિ જે કરવામાં આવી રહી હતી એ બધી ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. એવું તમે પણ નોટિસ કર્યું હશે, અમને પણ ક્યાંકથી ને ક્યાંકથી માહિતી મળે છે. એટલે ધીમે ધીમે આ ગુંડાગીરી છે ને અમારે તદ્દન રીતે નાબૂદ થાય ને એ રીતના અમારા પ્રયત્નો છે અને કરીશું. ગોંડલમાં તો પછી આવનારા દિવસોમાં તમે ગોંડલ જ રહેવા આવી જાવ એવું કંઈ જોવા મળશે? હું જરૂર પડશે ને તો સાવ કહેવાય ને કે અહીંયા 24 કલાક 365 દિવસ ગોંડલની અંદર રહીશ. જરૂર પડશે તો મને યાદ છે ત્યાં સુધી અમે જ્યારે ગોંડલની અંદર માતાજીના દર્શન કરવા આવ્યા હતા ત્યારે જે પ્રમાણે એ લોકોના સંસ્કાર પ્રમાણે અમારું સ્વાગત કરવામાં આવ્યું, કાળા વાવટાઓ ફરકાવી અને બધાની હાથમાં જે એક પ્રકારના બેનર હતા ને જસદણ ચોટીલાથી બસો મુકાવીને માણસો ભેગા કરીને જે પ્રમાણે એનું વર્તન હતું, એ પછી એ લોકોનું કહેવાનું એમ હતું કે તમારામાં ત્રેવડ હોય ને તો વરાજો બનીને આવજો, અણવર બનીને નહીં. જરૂર પડશે તો અમે વરાજો બનીને પણ આવશું. તમે જ્યારે આવ્યા એ દિવસે અમે એમના સાથે પણ જયરાજસિંહ સાથે હોય, ગણેશ જાડેજા સાથે હોય, વાત કરી હતી. તમે જે જાતિવાદનો આક્ષેપ લગાવો છો, જાતિવાદનો આક્ષેપ તો એ લોકો તમારી સામે લગાવી રહ્યા છે કે અહીંયા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે ને અમે અન્ય સમાજમાંથી આવીએ છીએ ધારાસભ્ય તરીકે ને તેઓને પાટીદાર સમાજ સાથ આપે છે, એ તમને નથી ગમતો એટલે તમે અહીંયા જાતિવાદની રાજનીતિ કરવા આવો છો, એવો એમનો આક્ષેપ છે તમારો. પણ એટલે તો મેં તમને કીધું કે જાતિવાદ જો મારે ફેલાવવો હોય તો હું રાજકુમાર જાટ માટે અવાજ ન ઉઠાવું. મારે દેવ સાટોડિયા છે, પાટીદાર સમાજનો દીકરો હતો, માત્ર દેવ સાટોડિયા માટે અવાજ ઉઠાવ્યો હોત અને એનું સમાધાન થઈ ગયા પછી અમે શાંતિથી બેસી ગયા હોત. અમારે રાજકુમાર જાટ માટે જો અમે જાતિવાદ જ કરતા હોત તો અમારે એના માટે અવાજ ઉઠાવવાની જરૂર નથી. બીજું તમને કહું, લોકસભા વખતે જ્યારે ક્ષત્રિય બહેનોને ઉપર ટિપ્પણી થઈ હતી ત્યારે પરસોત્તમભાઈ રૂપાલા છે એ અમારા સમાજના હતા, પણ છતાં પણ અમે પરસોત્તમભાઈ રૂપાલાનો સપોર્ટ નથી કર્યો, અમે ક્ષત્રિય બહેનો દીકરીઓને સપોર્ટ કર્યો છે. એટલે જાતિવાદની જો વાત કરતા હોત તો આ એક મુદ્દો ભટકાવાની વાત છે. અને જે પ્રમાણેનો લેટર એ લોકોએ લખીને કોઈના દ્વારા લખાવડાયો હોય છે કે જેને જે કર્યું હોય, જે પ્રમાણેનો લેટર છે જાતિવાદ તો એ લોકો ફેલાવી રહ્યા છે. આ મુદ્દાને જાતિવાદમાં કન્વર્ટ કરી અને પોતાની રાજનીતિ ચમકાવવા માંગે છે. આમાં બીજું કોઈ કારણ છે નહીં. ગોંડલમાં સતત તમે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરો છો તો આ ક્યાંક ને ક્યાંક ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર તમે સવાલ ઉઠાવો એવું ન થાય? કારણ કે અત્યારે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી છે, સતત એક્ટિવ જોવા મળે છે આ પ્રકારની ઘટનાઓમાં, તો એવો ખાસ એક્ટિવ જોવા મળે છે. પછી પોતાના જ પક્ષના લોકો કેમ ન હોય તેવા પણ ઘણા દાખલાઓ જોવા મળ્યા છે. તો ગોંડલમાં હવે ખાસ કરીને હવે આ સમયમાં આ બધું શક્ય છે જે પહેલાં બધું થતું? બધી વસ્તુ શક્ય છે. અને જે પ્રમાણે ગોંડલની અંદર જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કાર્યવાહી જે કહેવાય ને કે અમે ત્યાં ગયા હતા એ ટાઈમની હું તમને એક ઘટના કહું કે અમે જ્યારે ત્યાં આશાપુરી માના મંદિરે દર્શન કરવા ગયા એ ટાઈમે અમારા ગાડીના કાચ ફોડવામાં આવ્યા, બરાબર? તો એ ગાડીના કાચ ફોડ્યા ને એ ટાઈમે એક વિડીયો એવો પણ વાયરલ થયો હતો કે અમારો એક દીકરો ગાડી લઈને જતો હતો,
છોકરાએ બહાર જે વિરોધ પ્રદર્શન કરનારા એના જે આવારા તત્વો હતા એ લોકોએ એને ગાડીમાંથી બહાર ખેંચી એનો કોલર પકડી અને એને બહાર ખેંચ્યો, એને ગાળો કાઢી, એવા ઘણા બધા વિડીયો છે. પણ આજ દિન સુધી એની ફરિયાદ લેવામાં નથી આવતી. શું કામ? કારણ કે ધારાસભ્યના ઘરેથી એને ઓર્ડર છે. ગોંડલના જે પાટીદાર યુવાન હતા નિખિલ ડોંગા, તેના પર પણ ગુજસી ટોક લાગી છે, તે પણ અત્યારે જામીન ઉપર બહાર છે. તો એમના વિરુદ્ધ કેમ તમારું કોઈ નિવેદન ક્યારેય નથી આવ્યું? કારણ કે જે કાંઈ પ્રમાણેની અત્યારેની ઘટના હું તમને કહું, છેલ્લા તમે 1 વર્ષથી જોઈ લો, કોઈ પણ એવી ઘટના હોય, દેવ સાટોડિયાની ઘટના હોય તો એમાં ક્યાં નિખિલભાઈનું નામ છે? એ લોકો ઉપર જે કાંઈ પણ એને આરોપો છે, જે કાંઈ પણ છે, તે સમયે એના ઉપર આવા જ ગુંડાગીરીના આક્ષેપો લાગેલા છે. આવી જ જે જમીનોના હવાલા હોય, આ પ્રકારના અલગ અલગ આવા આક્ષેપો એમના પર પણ લાગેલા જ છે. હજી પણ હાલની તારીખમાં હું તમને કહું છું, જ્યારથી હું ગોંડલની મેદાન ઉપર ઉતરી છું, જ્યારથી મેં ગોંડલનો અવાજ ઉઠાવ્યો છે, એ પછી મારા સમાજનો કોઈ પણ છોકરો હશે કે બીજા કોઈ સમાજનો છોકરો હશે, હું કોઈનો જાતિ ધર્મ જોવાની નથી. જો ફરી પાછી આવી ઘટનાઓ એના દ્વારા પણ થશે ને તો એની સામે પણ મારો અવાજ ઉઠશે. ગોંડલમાં અત્યારે જે કંઈ પણ અવાજ મેં ઉઠાવ્યો છે ને એટલા માટે ઉઠાવ્યો છે કે 30 વર્ષ પહેલાં પોપટબાગ લાખા સોરઠિયાનું મર્ડર થયું, એના પછી વિનુભાઈ સિંગાડાનું મર્ડર થયું, એના પછી નિલેશભાઈ રયાણી અને એના જેવા તો કેટલા બધા મર્ડર થયા. ઇવન પીઆઈ ચાવડાનું મર્ડર થઈ ગયું, બરાબર. તો એ પછી લોકો ત્યાં ભયના માહોલમાં હતા. ધીમે ધીમે જ્યારે કહેવાય ને કે રાજનીતિમાં એક પરિવર્તન આવે, એક બાપ પછી બેટાની પેઢી આવે, તો એ લોકો અત્યારે છે ને એક પરિવારવાદ કરી અને પોતાના દીકરાઓને રાજગાદી સોંપવા માંગે છે. ત્યારે ફરી પાછું 30 વર્ષ પછી દલિત સમાજના દીકરા ઉપર અત્યાચાર થયો, એને અપહરણ કરીને એની હારે ખરાબ કૃત્ય કરવામાં આવ્યું, મતલબ એને ટોર્ચર કરવામાં આવ્યો. એમાં તો અનિરુદ્ધસિંહે સ્વીકાર્યું કે એમાં પાછળ સપોર્ટ કરવામાં મારો જ હાથ હતો. કોને સપોર્ટ કરવામાં હાથ હતો? પણ ઘટના તો બની ને, ઘટના બન્યા પછી કોઈને સપોર્ટ કરવો પડે ને? એવી ઘટનાઓ બને જ શું કામે? એના પછી રાજુભાઈ દલિત સમાજના દીકરા હારે થયું, પછી રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લો કે આખા સીસીટીવી કેમેરા છે, એના ઘરની અંદર જાય છે, આવે છે, ત્યાં માથાકૂટ થઈ છે, બધું જ છે, છતાં પણ પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી અને અજાણ્યા શખ્સ લખી અને આખી ફરિયાદને ફેરવી નાખવામાં આવે છે. એના પછી દેવ સાટોડિયાની ઘટના થઈ. તો આજે હું તમને એટલું જ કહું છું કે 30 વર્ષ પછી ફરી પાછો જ્યારે આ ઇતિહાસ દોરાતો હોય ને, પાછો દોહરાવાતો હોય ને, તો અમારી ફરજમાં આવે છે. કારણ કે અમે સામાજિક આગેવાન છીએ, અમે સામાજિક કહેવાય ને અભિયાન ચલાવતા હોઈએ છીએ, તો અમારી નૈતિક ફરજ આવે છે કે અમારો અવાજ ઉઠાવવો જોઈએ. અને મેં તમને કીધું એ પ્રમાણે ગુનેગાર કોઈ પણ હોય, ગુનેગાર અમારા સમાજનો હોય કે અન્ય બીજા સમાજનો હોય, અમારે અવાજ ઉઠાવવો જ જોઈએ અને અમે ઉઠાવીશું. તમારી વાત જ કન્ટિન્યુ કરીએ. એક જ શબ્દમાં જવાબ આપજો. નિખિલ ડોંગા આપના વ્યાખ્યા મુજબ ગુંડા તત્વમાં આવે કે સારા વ્યક્તિમાં? નિખિલ ડોંગા ઉપર તપાસના જે કાંઈ છે એ છે. તપાસ પતી જશે પછી એ જે કાંઈ પણ એનું સાબિત થશે એ પ્રમાણે અમે એની નિવેદન એના માટે આપશું. જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહમાં કેમ તમે સીધા એમને આરોપી કહી દેશો? એ કાયદાકીય રીતે જ અત્યારે બહાર ફરી રહ્યા છે. કારણ કે જયરાજસિંહ ઉપર પણ આજીવન કેદની સજા છે. એને પણ નિલેશભાઈ રયાણી કેસમાં જયરાજસિંહ પણ સુપ્રીમ કોર્ટમાંથી જે એની જે પ્રોસેસ છે એ પ્રમાણે અત્યારે બહાર છે. એ ક્યાં કોઈ બીજી રીતના બહાર? સુપ્રીમ કોર્ટની પણ જે કાંઈ એમના વિરુદ્ધ તમે જે તમારો જે આક્ષેપ છે એ લગાડો છો. મને એવું લાગે છે કે તમે એની સાઈડથી વાત કરો છો, પણ મને બોલવા. હવે હમણાં ગણેશભાઈને અમે તમારા આક્ષેપો વિશે જવાબ પૂછશું તો એમ કહેશે કે તમે જિગીસાબેન, તો તમે એમ કહેશે કે અમે જિગીસાબેન તરફી છો, તો અમારે શું કરવાનું? તમે જે સવાલ કરો છો ને મને બોલવા દો, મને જવાબ આપવા દો પહેલા. સુપ્રીમ કોર્ટની અંદર પણ જે કાંઈ પણ મેટર ચાલે છે નિલેશભાઈ રયાણીવાળા કેસની અંદર, એમાં સુપ્રીમ કોર્ટની મેટર એવી છે કે ત્યાં એ પેન્ડિંગ પડેલું છે અને એનો એક ટાઈમ પીરિયડ હોય. એ ટાઈમ પીરિયડ માટે હું તમને એટલું કહેવા માગું છું કે અત્યારે ધારાસભ્ય છે, સરકાર અને પોલીસ તંત્રનો સહયોગ છે અને એટલા માટે કેટલાય સમયથી જે ટાઈમ પીરિયડની ઉપરવટ જઈને જે પેન્ડિંગ પીરિયડ ચાલે છે ને, એ પેન્ડિંગ પીરિયડ મિટાવવા માટે થઈને પણ અમે કાર્યવાહી કરવાના છીએ. સુપ્રીમ કોર્ટે પણ જે તે ટાઈમે કીધેલું જ છે કે હાઈકોર્ટમાંથી જે તમને ઓર્ડર આવ્યો છે એમાં અમે કંઈ કરી શકીએ એમ નથી, કારણ કે જે કંઈ પણ છે એ બધું સ્પષ્ટ છે. તો આજીવન કેદની સજા હોવા છતાં એ લોકો બહાર રખડે છે. અને બીજું તમને કહી દઉં કે આવા લોકો જ્યારે બહાર રખડતા હોય ને ત્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જઈ અને તમે સામાન્ય લોકોને પૂછો, મારા ને એના જેવા નેતાઓને નહીં, તમે સામાન્ય લોકો પાસે જઈ અને વાત કરજો, સામાન્ય લોકોને પૂછજો કે તમારી પીડા શું છે. ત્યાં 2 નંબરના કેટલા ધંધા ચાલે છે, બાયોડીઝલના કેટલા 2 નંબરના ધંધામાં કેટલી ઇન્કમ થાય છે અને ઇન્કમ ક્યાં વપરાય છે. બીજું તમને કહું, ખેડૂતોને જઈને પૂછજો કે તમારી જમીન તમારે વેચવી હોય તો આ લોકોને તમારે કેટલી કટકી આપવી પડે છે. હું એટલા માટે આ વાતને વધારે મહત્વ એટલા માટે આપું છું કે આ લોકો જેલના સળિયા થતું હતું, પણ હવે જીવ ઉપર જોખમ આવવા માંડ્યો. 30 વર્ષ પછી મેં તમને કીધું કે ફરી પાછો એનો ઇતિહાસ દોડાવવા માંડ્યો. રાજકુમાર જાટ ઉપર જે થયું, ગણેશ દલિત સમાજના દીકરા ઉપર જે કંઈ પણ થયું, દેવ સાટોડિયા ઉપર જે કંઈ પણ થયું,
તો આ ઘટનાઓને દોહરાવાથી અટકાવવા માટે થઈને અમે મેદાને ઉતર્યા છીએ. હવે ફરી પાછું અમારે વિનુ સિંગાડા નથી થવા દેવું, ફરી પાછું અમારે નિલેશભાઈ રૈયાણી નથી થવા દેવું, ફરી પાછું અમારે પીઆઈ ચાવડા ઉપર જે થયું છે એ નથી થવા દેવું. તમે કીધું કે હવે વરાછા બનીને આવશો એટલે હવે સ્પષ્ટ તમે જાહેરાત કરી દીધી કે હવે ત્યાં ચૂંટણી પણ લડશો 27. અમે છે ને કાદવમાં ઉતરીને કચરો સાફ કરવો પડે ને તો કરશું. આજે મને એટલી ખબર છે કે એ લોકો પાસે જે સત્તા છે અને જે પ્રમાણે એની પાસે સમર્થન છે તંત્રનું, જોકે હવે એસપી ચેન્જ થયા છે અને વિજયભાઈ ગુજ્જરની કામગીરી બહુ સારી છે, એને ગોંડલની અંદર ઘણા લોકોનો સફાયો કરી દીધો છે, પરંતુ સરકારની પણ જો આવી એની પ્રત્યેની જે વલણ છે એ સોફ્ટ વલણ એનું સરકારનું રહેશે અને અમારે ફરજિયાતપણે નથી ઉતરવું, પણ છતાંય જો સરકારની આવી સોફ્ટ વલણ રહેશે ને અમારે ઉતરવું પડશે તો અમારે ઉતરવું જ પડશે, કારણ કે કિચડમાં ઉતરીને કાદવમાં ઉતરીને જ કચરો સાફ થાય અને એ કરશું અમે. બિલકુલ. તો આ હતા જિગીસાબેન પટેલ, તેમણે ગોંડલના જે ધેરાસી પરિવાર છે તેના પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને અત્યાર સુધી તેઓ સ્પષ્ટ નહોતા કરી રહ્યા, પણ આ વખતે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે 2027માં તેઓ ગોંડલથી ચૂંટણી પણ લડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે તેમણે વ્યક્ત કરી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.